આપણું આપણા ઘરની અંદર સુખ શાંતિ હોય છે, આપણું ફેમિલી શાંતિથી જમીને એક ટાઈમ જોડે બેહીને ખાતા હોય છે, પણ આમને જોઈને સ્થિતિ બતાવવું હોય તો હેલો દોસ્તો, નમસ્કાર. આજે અનાથ આશ્રમમાં જઈએ છીએ. તેરલ અનાથ આશ્રમ, કવાંટ તાલુકાનું પહેલું અનાથ આશ્રમ કદાચ. અને એ અનાથ આશ્રમમાં જઈને એમને ટાંકીની જરૂર છે. પછી નાહવા ધોવા માટે સાબુથી માંડીને તેલથી માંડીને જે કંઈ જીવન જરૂરિયાત વસ્તુ છે એ વસ્તુ અમે લીધી છે અને હમણાં અમે આપવા જઈએ છીએ. તો કોઈ પણ મતલબ આ જે લોકો છે અનાથ, એમને આપવું જોઈએ. બર્થડે હોય કે ગમે તે હોય, આપણે નજીકમાં જ છે કવાંટમાં, હમીરપુરા ખાતે. તો તમે પણ સહભાગી બનીને તમે પણ કંઈ બી વસ્તુ સ્ટેશનરીથી માંડીને કંઈ પણ આપી શકો છો. જઈએ છીએ. જોઈ શકો છો તમે. આ બિસ્કિટ બી લીધા છે, કાંસકા, વેસલીન, બધું જ કોપરેલથી માંડીને બધું લીધું છે અમે. અને એક ટંકી પણ લીધી છે, લેવા જઈ રહ્યા છે, પછી લઈને જઈ આપીએ છીએ. એમને 1000 લીટરની ટાંકીની જરૂર છે અને છોકરાઓ માટે કોપરેલ, વેસલીન એવી બધીની જરૂર છે. તો ટાંકી જોઈએ છે. 1000 લીટરની ટાંકીની જરૂર છે એટલે લઈ જઈએ છીએ. અને આ જ છે 1000 લીટર. એટલે જોઈએ, હવે પિકઅપ આવી ગયું છે અને સામાન પણ રેડી છે અને લઈ જઈએ હવે ટાંકી. અને આપણી સાથે છે ઘનુ રાઠવા. પરેશભાઈ જોડે જઈએ છીએ. આજનો દિવસ બહુ દિવસ થઈ ગયા જોડે મળ્યા. તો પરેશભાઈ બહુ સારું કામ કરી રહ્યા છે. કોરોના બી સબસ્ક્રાઈબર આપણા જેમ વધી રહ્યા છે. તમે આવી રીતે સપોર્ટ કરતા રહો. તો આજનો શું પ્લાન છે છોકરાઓ માટે? આજે છોકરાઓ માટે બધી વસ્તુ, કાંસકાથી લઈને કોપરેલ, બોડી લોશન, પછી સાબુ, નાવાના સાબુ, ધોવાના સાબુ. અનાથ આશ્રમ હમીરપુરા तेरल अनाथ आश्रम में આપણે આપવા જઈએ છીએ. जो भी है भाई कर रहा है थोड़ा ज़्यादा, तो लोगों की सेवा भी कर रहा है, तो आप लोग ऐसे सपोर्ट कर रहे हैं, अच्छा है. ऐसे सपोर्ट करते रहो. और ब्रो ने बोला है कि भाई 10,000 सब्सक्राइब करा दो चैनल की, जो भी इनकम होगी उनमें से ऐसे ही लोगों की सेवा करते रहो, है ना ब्रो? यस, सही बात है. ठीक है. के बाजूला तो गाइस पहुंच गए हम आश्रम पे. हमीरपुरा में बनाई हुई है हमारे आदिवासी बच्चों को एजुकेट के रास्ते पे ले जाने के लिए. तो ऐसे लोगों की मदद करना चाहिए जैसे परेशानी करते हैं. पानी पिलाने के लिए सिंटैक्स दिया और कुछ सामान है बच्चों के लिए.
મજા આવે છે ને અહીંયા? કઈ તકલીફ પડે છે? બિલકુલ નહીં. અહીંયા આશ્રમમાં રહીને તમે તમારા મા બાપ નહીં, કોઈકના પપ્પા નહીં હોય, કોઈકને મમ્મી નહીં હોય, બરાબર ને? એટલે આપણે અહીંયા આશ્રમમાં રહીને સારામાં સારું શિક્ષણ મેળવવાનું છે, બરાબર? અને સારામાં સારું ભણવાનું છે અને ખૂબ આગળ વધવાનું છે. અને કદાચ આ બાળકોને જોઈને કોઈને પણ કદાચ દયા આવે એવું છે. એટલે કોઈ પણ જે કોઈ કવાંટ તાલુકાના આજુબાજુના વિસ્તારના કોઈ પણ વ્યક્તિ છે જે બર્થડે ઉજવે છે કે કોઈ બી સેલિબ્રેશન કરે છે, તો અહીંયા આશ્રમમાં આવીને પણ તમે આ છોકરાને કંઈક આપીને પણ તમે તમારો બર્થડે ઉજવી શકો છો. અને વિરમભાઈ ગયે વખતે સરસ એવું જમવાનું લઈને આવ્યા હતા, બરાબર? ઓળખો છો ને? જમવાનું લઈને આવ્યા હતા. એમની છોકરીનો બર્થડે હતો અને જમવાનું લઈને આવ્યા હતા. તો એ જ રીતે આપણા તાલુકાનું પ્રથમ અનાથ આશ્રમ તેરલ આશ્રમ છે. તો સૌ કોઈ મિત્ર એમને કોઈ બી જાતની સેવા કરવાની ઈચ્છા થાય ત્યારે આ આશ્રમમાં આવી જવું અને કંઈ પણ આ બાળકોને આપીને તમે સુકૂન મહેસૂસ કરશો એમ. હવે ઘરનું રાઠવા શું કહે છે જોઈએ. અહીંયા આવીને અમે જોયું પરેશભાઈ છે, વિરમભાઈ છે, એ આવી રીતે આવે છે. હું બી 2 થી 3 વાર વિડીયો બનાવવાના આમ તેમ આવ્યો છે, પણ બાળકોનું જોઈને ઘણું બધું એવું લાગતું હોય છે કે આપણે આપણા સમાજની અંદર આપણા ઘરની અંદર સુખ શાંતિ હોય છે, આપણું ફેમિલી શાંતિથી જમીને એક ટાઈમ જોડે બેહીને ખાતા હોય છે, પણ આમને જોઈને દયા આવતી હોય છે. તમે ઘણા બધા લોકો છે જે પોતાના જીવનમાં કમાઈ રહ્યા છે, તો હું એવું નહીં કહેતો, પણ 100 માંથી 2 રૂપિયા જેટલું ધન બી આમને પાઠ પુસ્તક, બોલપેન, ખોપરેલ, વેસલીન કે જમવાનું નાસ્તો કંઈ બી આપશો ને તો બહુ સારું રહેશે. મા બાપ વગરના છોકરાઓ છે, તો પરેશભાઈ જેમ બધાના દિલની અંદર, બધાના માણસોની અંદર આવો વિચાર હોવું જોઈએ જે થોડા ઘણા મારફતે સારું છે. તો આવા લોકોને આવીને મદદ કરો. અને વિજયભાઈને સલામ છે ભાઈ, તે પોતે ફોજી થઈને આના આશ્રમનું ઉદ્ઘાટન કર્યું. તો આપણા જેવા આપણા ટ્રાઇબલ કમ્યુનિટીના લોકો સપોર્ટ કરો અને આપણા સમાજની અંદર એકબીજાને લઈને ચાલો. એકબીજાને ખોટું વિચારીને એકબીજાને પાડવામાંથી આપણે કોઈ આગળ નહીં આવતું, પણ આવી મદદ કરશો તો આમાંથી ભવિષ્યમાંથી આજે 28 બાળક બેઠા છે, એમાંથી 2 બાળકનું બી ભવિષ્ય સુધરશે અને બનશે, તો મોટા થઈને યાદ કરશે. તો આવી રીતે મદદ કરતા રહેવું એકબીજાને જેટલું બને એટલું, અને તો જ આપણો સમાજ અને આપણે બધા આગળ આવીશું એવું મારે કહેવું છે. અને વિડીયો બનાવવાનો મારફત એવું નહીં કે બતાવવા માટે કે શો ઓફ માટે બનાવે છે, જેથી કરીને બીજા માણસને 1000 માંથી 2 જણને શું કે ઈચ્છા થાય કે મેં બી કંઈક મદદ કરું. એના માટે આ વિડીયો કોન્ટેન્ટ અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો અડધા લોકો એવા બી છે કે હરેક વસ્તુમાં વિડીયો બનાવે, પણ એથી એવું તમારા મગજમાં બી ફીલ થાય, જે ખરાબ વિચારથી ચાલતા હોય ને એ હંમેશા માણસને ખોટા સમજતા હોય. એ કહે કે કોઈની મદદ કરવાથી જિંદગી બચી શકે, સુધરી શકે. તો એના મારફતથી અમે આ વિડીયોઝનું કામ કરીએ છીએ. એટલે બતાવવા માટે એવું તમે નહીં સમજતા, તમે બી મદદ કરી શકો. તમારા બી વિચાર બદલાય જો વિડીયો જોઈને દયા આવતી હોય તો. જોરદાર. વિજયભાઈ છે, એમનું આ તેરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અનાથ આશ્રમ છે અને એ પોતે આર્મીમાં છે અને આર્મીમાં રહીને એ આપણા સમાજ માટે એક સારું વિચારી રહ્યા છે અને પોતાનું આખું જીવન, મતલબ જેટલી બી નોકરી કરી હશે એ બધું આ આશ્રમની પાછળ લગાડી દીધું છે. એટલે આપણે આ બાળકોને પ્રોત્સાહન આપવા માટે આપણે અહીંયા આવી શકીએ છીએ. અને આ આશ્રમ કવાંટમાં છે, નજીક 5 જ કિલોમીટર છે, હમીરપુરામાંથી અંદર અવાય છે. એટલે તમને ઈચ્છા થાય ત્યારે તમે આવી શકો છો. અને આ વિડીયો બનાવવાનો એક જ હેતુ છે, ગમે ત્યારે જઈએ છીએ અમે વિડીયો બનાવીએ છીએ, આ બતાવવા માંગે છે એવું નથી, પણ અમને જોઈને કદાચ તમને ઈચ્છા થઈ જાય કે આવી હેલ્પ કરવી જોઈએ.